મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં જર્જરિત પુલ બાબતે તપાસના આદેશ આપવામાં આવતા રાકેશ શંકર મહિલા અને બાળ વિકાસ સચિવને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીના માર્ગદર્શન હેઠળ દસાડા તાલુકાના પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી મિલન રાવની અધ્યક્ષતામાં તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ। આ તકે તમામ વિભાગોના અધિકારીઓને જર્જરિત હાલતમાં પુલ, સરકારી ઓફિસો, સ્કૂલો હોય તો તાત્કાલિક રિપોર્ટ કરી લાગતા વળગતા તંત્રને ધ્યાન દોરવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। દસાડા તાલુકામાં ઘટક 1 ની 34 અને ઘટક 2 ની 11 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે તેવું સીડીપીઓ પ્રાંત સાહેબને જણાવ્યું। પ્રાંત અધિકારી મિલન રાવે કડક શબ્દોમાં સૂચના આપી જ્યાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની થતી હોય ત્યાં કામગીરી શરૂ કરી દેવી। આ તકે મામલતદાર હરેશ અમીન, ટીડીઓ તથા તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।